દાહોદના જાલોદનગરમાં જાલોદના ડીવાયએસપી તેમજ પીએસઆઈ તેમના સ્ટાફ દ્વારા આજે જાલોદ નગરમાં ટ્રાફિકને લગતા નિયમો ઉલ્લંઘન ન થાય તે માટે જાહેર જનતાને તમામ ગાઈડલાઇન્સ પાલન કરવાની કડક સૂચનાઓ પાલન કરવા જાલોદ નગરના તમામ વેપારીઓ તેમજ દુકાનદારો તેમજ ખાનગી વાહનોને જ્યાં ત્યાં પાર્કિંગ કરવું નહીં તેમજ બસ સ્ટેશનના પાર્કિંગ ઝોનમાં પોતાનું વાહન પાર્કિંગ કરો તેમજ લારી પથારીવાળા વેપારીઓ પોતપોતાનો ધંધો કરતી વખતે ખાસ ધ્યાનમાં લેવું કે પોતાનું રોજીરોટી કમાવો છો પણ તમારે કોઈ અડચણરૂપ તેમજ ટ્રાફિક સર્જાય તેવી જગ્યાએ બેસવું નહીં તેમજ દુકાનદારોને પણ પોતાની દુકાન અગાડી અડચણરૂપ થાય તેવો માલ સામાન મૂકવો નહીં તેમજ ગાડી પાર્કિંગ કરવી નહીં જો આ કરશો તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આવેલ પતરાના શેડની અંદર તમામ ફૂટપાથ ઉપર બેઠેલા માણસો જતા રહેશે। તમારું પાછળ લઈ અને પતરાના શેડની અંદર કાયમી ધોરણે વેચાણ કરશે। કોઈ પણ પથરાળાવાળો વ્યક્તિ રોડ ઉપર આવી અને વેચાણ કરશે નહીં તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામે નોંધ લેવી। તમારી દુકાને ખરીદી કરવા આવતા તમામ ગ્રાહકોના વાહનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાવવા। બિનઅધિકૃત રીતે પાર્ક કરેલ તમામ વાહનો કાયદેસરની કાર્યવાહી કરી જમા લેવામાં આવશે જેની તમામે નોંધ લેવી। આપવામાં આવે છે કે તમારી દુકાનની બહાર જે પણ સામાન લટકાવેલો છે તે મહેરબાની કરીને અંદર લઈ લો નહીં તો તમારી વિરુદ્ધમાં કાયદેસર કરવામાં આવશે। તમામ દુકાનદારોને સૂચના આપવામાં આવે છે કે તમારી દુકાનની બહાર જેટલું પણ સામાન લટકાવેલ છે તે તમામ સામાન તમારી દુકાનની અંદર લઈ લો। જાલોદ બસ ડેપોની અંદર આવતા તમામ પ્રાઇવેટ વાહનો પોતાનું વાહન પાર્કિંગ ઝોનની અંદર પાર્ક કરવાનું રહેશે। જો પોતાની મરજી મુજબ જ્યાં ત્યાં પાર્કિંગ કરશો તો તમારું વાહન કાયદેસરની કાર્યવાહી કરી 207 મુજબ જમા લેવામાં આવશે જેથી પોતાનું વાહન પાર્કિંગ ઝોનની અંદર પાર્ક કરવાનું રહેશે। તમારો મોબાઈલ તમારું વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરો। બિનઅધિકૃત વાહનો કાયદેસર કાર્યવાહી કરી જમા લેવામાં આવશે। તમારો પોતાનો સરસામાન સાચવીને રાખો। ખિસ્સા કાતરોથી સાવધાન રહો। જાલોદ નગરમાં આવતા તમામ વાહન ચાલકોને જણાવવાનું કે તમારું વાહન ખરીદી કરતી વખતે રોડની સાઈડની પાર્કિંગ કરવાનું રહેશે। બિનઅધિકૃત રીતના પાર્કિંગ કરેલું વાહન 207 મુજબ જમા લેવામાં આવશે। બિનઅધિકૃત રીતે પાર્ક કરશો નહીં। પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવા વિનંતી છે નહીં તો તમારા વાહનો કાયદેસર કાર્યવાહી કરી જમા લેવામાં આવશે। ખોટો ટ્રાફિક જામ કરવો નહીં। રોડની સાઈડમાં વાહનો પાર્ક કરશો। ગેરકાયદેસર પાર્કિંગ કરશો નહીં। દુકાનદારોને જણાવવાનું કે તમારો સરસામાન તમારા દુકાનની અંદર રાખશો। બહાર રોડ ઉપર કરી ટ્રાફિકમાં અડચણરૂપ કરશો નહીં।